અલા બાળા તું આ કઈ જગ્યા પર લઈ આવ્યો? માકી આંખ એની મારી તો ગાણ ફાટે. તું ચાલ પહેલી ટકે ઘરે ચાલતો. ઉભો રે નહીં, અહીંયા છે હું એ તો જોવા દે. પહેલી વાર ડુમસમાં આવો કોઈ બંગલો જોયો. 47 ધનસુખ ભવન. ચલા છે હું 47 ધનસુખ ભવન 47 કહેવાય એને. હા હવે અંગ્રેજ ની ઓલા તારા બાપ આયા તને ઇંગ્લિશ મીડિયમ માં ભણાવેલો. ઓલા પણ ધનસુખ તો તારા ડોહાનું નામ છે ને? કેવું પડે યાર, તારી પાસે આટલો મોટો બંગલો તે કીધું પણ નહીં યાર. હા તો માઢાર ભગત કઈ બધા ધનસુખ મારા ડોહા થોડી હોય કઈ. અલા મારા બાપ મેં તને કહેતો છું તું ચાલ શાંતિથી ઘરે વેચારી બાબા લઈ લેલા. હમણાં સફેદ શાહી વાળી દેખાય ને આખા દિવસને એક જ વારમાં મૂતરાઈ જાય. આયરો છે ને બહુ ગાણ ફટતું એટલે માને કસ્સા લઈ નહીં જાઉં. તને ખબર સુરત નો ડુમસ છે ને ત્રીજા નંબરની હોન્ટેડ પ્લેસ છે આખા ઇન્ડિયામાં. તો હવે જાઉં આપણે ભૂત દેખાય ને તાવડીને આપણે વિશ્વાસ કેરે કરવો કે ત્રીજા નંબરની છે ને? લાવ તારી એટલી બધી ગાણ ફાટતી જાય તો મેં તને સીવી આપું. હવે ઘેલ ફાડીને શાહરુખ ખાન નથી કે તારા માટે બહાર આવીને હાથ હલાવે. ભૂત છે ભૂત, એકવાર બહાર આવી જાય ને તને પણ અંદર લેતો જાય ને મારી ગાંડ ફાટેલી છે. બ્લાઉઝ નથી ફાટેલી કે 100 લઈને સીવી કાઢે.